જય જિનેન્દ્ર મિત્રો, 12 ઓગસ્ટ શ્રાવણ સોમવાર. આ દિવસે છે એક અદ્ભુત સંયોગ. આ દિવસે રાહુ સ્વાતિ નક્ષત્રમાં ભ્રમણ કરવાનો છે. તો રાહુને સર્પનો કારક કહ્યો છે અને સર્પ શિવજીને ખૂબ જ પ્રિય છે અને શિવજીને ગળામાં ધારણ કરે છે. તો આ દિવસે આપણે રાહુથી પીડિત જે પણ કોઈ વ્યક્તિ હોય, રાહુની પીડા ધરાવતા હોય, તો તે લોકોએ ખાસ આ ઉપાય કરવાથી શિવજીને પ્રસન્ન કરવાના અને રાહુને પણ પ્રસન્ન કરવાના. રાહુના દોષોમાંથી આ દિવસે મુક્ત કરવાનો એક વિશેષ ઉપાય પણ જરૂરથી કરવાનો. તો ઉપાય શું કરવાનો? તો ઉપાય આ પ્રમાણે છે. શિવજીના મંદિરે જવું, થોડું સરસવનું તેલ લઈ જવું. સરસવનું તેલ તમારે હથેળીમાં રાખવું, પછી મધ્યમાં આંગળીથી એને ડીપ કરવું અને 11 વખત ઓમ રામ રાહવે નમઃ, ઓમ રામ રાહવે નમઃ જાપ બોલી અને એ સરસવનું તેલ શિવલિંગ ઉપર શુદ્ધ ભાવ સાથે, દોષોથી મુક્ત થવાના ભાવ સાથે એ અર્પણ કરી દેવું. અને તમારા જાણતા અજાણતા થયેલા દરેક દોષોની ક્ષમાપના લેવી, મહાદેવજી પાસે પણ લેવી અને સર્પ પાસે પણ લેવી, રાહુદેવ પાસે પણ જરૂરથી લેવી. અને ખાસ આવો કોઈ પણ ઉપાય કરો ત્યારબાદ શિવલિંગને શુદ્ધ જળથી સ્વચ્છ કરવાનું ભૂલાય નહીં. તો હર હર મહાદેવ. જરૂરથી કમેન્ટ કરજો કે આ મારો વિડીયો તમને કેવો લાગ્યો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જય જિનેન્દ્ર. પ્રણામ.